હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે બનાવશું એકદમ હેલ્ધી વઘારેલી ખીચડી. તેના માટે મેં બટેકા, લીલા વટાણા, લીલી ચોરી, કાંદા, ટમેટા, એક વાટકો મિક્સ ખીચડી, આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠો લીમડો, લીંબુનો રસ અને સિંગના દાણા લીધા છે. સૌ પહેલાં આપણે ખીચડીને ધોઈ લેશું જેથી તેમાં રહેલો કચરો દૂર થઈ જાય. વઘાર માટે તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું, હિંગ, હળદર અને કાંદા એડ કરી 1 મિનિટ સાતળી લેશું. ત્યાર પછી તેમાં મીઠો લીમડો અને આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરશું. હવે તેમાં ટમેટા, બટેટા, વટાણા, ચોરી અને સિંગના દાણા એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. એક ચમચી મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ અને લીંબુનો રસ એડ કરશું. ધોયેલી ખીચડી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. એક વાટકા ખીચડી સામે 2.5 વાટકા પાણી એડ કરશું. બધું મિક્સ કરી મીડિયમ ગેસે 3 સીટી પાડી લેશું. 3 સીટી થઈ ગઈ છે. કુકરને નીચે ઉતારી 5 મિનિટ રેસ્ટ આપશું. ત્યાર પછી તેમાં ધાણા એડ કરી મિક્સ કરી લેશું. આપણી ખીચડી રેડી છે. સર્વ કરી લઈએ.